इतना एक गुफा से गुफा बहुत मोटी से जो अंदर टीटा ऊपर से कूदको मारे એટલે પાણી આવી જાય ફાઇનલી મિત્રો અત્યારે બપોરના વાગ્યા છે 12:30 ને અત્યારે પહોંચી ગયા છે નમસ્તે મિત્રો આયા છે ને અમને ટોપના ગોળા દેખાણા બહુ બધા અને જ્યારે આ છે ને અમે તણે આ જ્યારે જંગ લડતા ત્યારે હોત ને તો અહીંથી સીધા બોમ્બ મૂકીને આમાં આમી રમે તો કેમ છો મિત્રો મજામાં હું મજામાં એટલે તમે મજામાં છો મિત્રો અત્યારનો વ્લોગ આપણે રાતના 7:30 વાગે ચાલુ કર્યું છે મિત્રો કારણ કે આપણે જઈશું મિત્રો ફરવા માટે ને આપણે આપણા બે મિત્રો આવે છે કેવલો અને વિસલો આપણું બેગ મિત્રો રેડી થઈ ગયું છે અને બસ છે આપણી મિત્રો 8 વાગે તો આપણે અહીંથી ઘરેથી નીકળી જવાનું બસમાં જઈને તમને મિત્રો મળવું અને ક્યાં જાઉં છું ને વિડીયોમાં હું તમને આગળ બતાવીશ મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે બસમાં બેસી ગયા છીએ ને આપણે આપણા બે મિત્રો આવ્યા છે કેવલભાઈ ને વિશાલભાઈ ફાઇનલી આપણે બસમાં બેસી ગયા છીએ ને સવારે અમે જ્યાં પહોંચશું ને તમને કહી દઉં અત્યારે ક્યાં જઈ નહીં અત્યારે તમને નથી કહેતા મિત્રો સવારે પહોંચશું એટલે તમને બતાવી દઈશું ડાયરેક્ટ રૂબરૂ બતાવી દઈશું મિત્રો અને અમે મિત્રો બસમાં જઈએ છીએ ડબલનો સોફો બુક કર્યો પણ અમારી કરતાં વધારે તો ઠેલાએ જગ્યા રોકી લીધી કેવલાના ઠેલા છે બી આ ઠેલાએ અમારી કરતાં વધારે તો ઠેલાએ જગ્યા રોકી લીધી મિત્રો આમાં એવું લાગે ઠેલા આપણે માથે ન આવે છેલ્લો સોફો મળ્યો છે એટલે ઉછાળીને ભટકાવી છે અહીંયા તો અમે વાત જ ન મિત્રો આખા સોફા માંડે ને ધડ પડ્યા છે અમે તને અમે તો ઠેલા પર ભૂલી ગયા છે ભાઈ ના બેને બારી પાસે બેહવા દીધા ને થોડા બાદ જાય મિત્રો કે મારી પાસે વધારે બારી ખુલ્લી રહે કે ઓલો કે મારી પાસે વધારે બારી ખુલ્લી રહે તો લેવાનું ક્યાં દગ લઈને જો અમને બારી પાસે બેહવા દઈએ તો અમને હક ન થાય એમ છે ને તું ખૂણો પડ્યો છે એટલે તને બળે જરા થાય આપણે શાંતિ જ પડ્યો ઓલો કે મને બારી કહે તારી બાજુ હોવો વધારે હવે તારી બાજુ હોવો વધારે હવે એટલે ભાઈ જેની બાજુ હવે સોફામાં તો આવવાની છે હવે કેમ કે મિત્રો પૈસા માં પાછા આ તો મફત જો આડે મને મફત લઈ દેવા લાગે છે ફૂલ તો સારું કેવા મફત લઈ જાય લાવો મારા 500 રૂપિયા સોફા ના 500 મને સોફા 500 કોને આપ્યા 500 રૂપિયા મારા સોફા ના 500 આપ્યા 500 કોને આપ્યા મેં તને આપ્યા મને 1000 લેવાના મેં તને આપ્યા માઇન નીકળવાનો પ્લાન ફિક્સ થયો છે 4 દીતા આ ભાઈ એમ કહેતા આજ જેવું કાલ જેવું માઇન ફિક્સ થયું છે ફાઇનલી મિત્રો અત્યારે બપોરના વાગ્યા છે 12:30 ને અત્યારે અમે પહોંચી ગયા છે ને અમે તણે મસ્તી નાહી ધોઈ લીધું છે અત્યારે જસ્ટ પહોંચ્યા બહુ મોડી બસ હતી બહુ બસ તો વહેલી હતી પણ ઉતાર્યા બહુ મોડા મિત્રો નાહી ધોઈ લીધું છે તણે અને મસ્તીના હવે જવાનું મિત્રો તમને બધાને કહી દઉં અમે આવ્યા છીએ જુનાગઢ ગિરનાર અમને કોઈ લૂંટતા અમારે કોઈ તમારે લૂંટવા હોય ને તો અમને ન લૂંટતા આને લૂંટ્યો બતાવો 50 તોલાનો હાર પહેરીને રખડે 50 તોલાનો મિત્રો જો લૂંટવો હોય ને તો આને લૂંટજો અમને ન લૂંટતા જો આ બધો આમ દેખાડો કરી આમાં હા એટલે અમને લૂંટવો બૂટવો હોય ને તો અમને ન લૂંટતા આને લૂંટો કારણ કે આની પાસે ધોતા છે જે છે મિત્રો આજ જુનાગઢ ગિરનાર મિત્રો જવાનું છે પણ આજ જવા ડુંગરો નહીં ચડવાનું અમે કાલ ચડશું વહેલા સવારમાં મિત્રો તમને બતાવું વાંદરામાં આમ જો અમારી જેવા તો 4-5 વાંદરા રખડે ટીટા તારા ભાઈ જ નથી ને જોરિયા બોલાય બોલો મિત્રો અમે કાલ જવાના છીએ અમે જુનાગઢ ગિરનાર અત્યારે આમ જવાનું જુનાગઢ ગિરનારનો ડુંગરો મિત્રો અમે ચડવાના છીએ કાલ આજ નહીં ચડે કારણ કે મોડું બહુ થઈ ગયું ને તમને બધાને ખબર જ છે કેટલા પગથિયા છે તો આખો દીમાં ચડાય ને ઉતરાય બહુ મોડું થઈ જાય એટલે આજ બધે ફરવા જવાનું છે ઉપરકોટ ને એ બધું જવાનું છે ને વિસલા હે તો ઉપરકોટ ને ગીરમાં ને એ બધે જવાનું વિચાર છે અત્યારે તો ફટાફટ નીકળ્યા બેગ આપણે સામાન બામાન બધું ગોઠવી નાખવી કોઈ હોટલમાં રહ્યા નથી અમારે ઠાકરની દયા ત્યાં ગોળિયા ધામ છે ગોળિયા ધામ ને શું કે હે ગોળિયા ધામ છે તો અહીંયા એની બધી રૂમ સિસ્ટમ છે એટલે પછી આપણે મનથી જે દેવું હોય ને છેલ્લે જાવીને ત્યારે દેતું જવાનું તો ફટાફટ આપણે ઠેલા સેટ કરી દઈએ પછી નીકળીએ તો મિત્રો અત્યારે ત્યાંથી આપણે નીકળી ગયા છીએ ને અત્યારે જઈશું ઉપરકોટ અહીંથી 4 કિલોમીટર છે ને હવે હમો જે મિત્રો તમને ડુંગરો દેખાય આપણે કાલ ચડવાનો છે એ મિત્રો ગિરનારનો ડુંગરો છે કાલ ચડવાનો છે કેટલા વાગે કાલ હવે 4 વાગે જોયો કેવો ઉઠે 4 વાગે બધી સાઈડ મિત્રો ડુંગરા બહુ મોટા છો બાકી અત્યારે મિત્રો આપણે ઉપરકોટ જવાનું છે ને રિક્ષામાં જવાનું છે કારણ કે આપણી પાસે કંઈ મર્સિડીઝ નથી લઈને આવ્યા રિક્ષાવાળા મિત્રો નવા છે એટલે રિક્ષાવાળા બહુ લૂટ છે આ બાજુ પહોંચી ગયા છે અમે ત્રણેય અને આ રીતના એક ગુફા છે ગુફા બહુ મોટી છે જો અંદર ટીટા ઉપરથી કૂદકો મારે એટલે પાણી આવી જાય ફલાઈન જેટ રહ્યો એટલે ડાયરેક્ટ આવે ટીટા ઠેકવામાં કૂવો છે મિત્રો આને કૂવાનું નામ છે ટીટા કે નવઘણ હે કયો નવઘણ
કૂવો એટલો મોટો છે ને મિત્રો, આ પાણી તો હશે ને પેલા હશે, અત્યારે ખાલી થઈ ગયું લાગે છે. વાહ હો બહુ ખતરનાક છે મિત્રો. આ ડિઝાઇન જો તમે કૂવાની એકદમ ખતરનાક. આ બધે લીલ વળી ગયેલું પાણી તો હશે. પાણી ક્યાં વહી ગયું ટીટા? તાલી એ પાણી વહી ગયું મિત્રો. ઓહ ઉપર કૂવો તો. ઓ હા કૂવો મિત્રો બહુ ખતરનાક છે. બાકી વાત જવા દો. ઉપરકોટ આવી ગયા છે આ મિત્રો. ઉપરકોટ નામ છે. કૂવાનું નામ ખબર નહીં. કબૂતરા બધી જગ્યા કબૂતરા ઉડે છે. પાણી અહીંયા હશે સાહેબ. ઓહો મિત્રો આમાં ગયા એટલે મરી ગયા. ન જાય લ્યા. હા જાવું જ છે મારે. કબૂતરે ત્યાં ઘર બનાવીને રાખ્યું છો. હાલ ને મને તું પેલા કહી દે હું આવું ભાઈ. હાલ ક્યાં તારો બાપ બોલાવીશ મને એ કે પગ નાખીને ઉતરવાનું દાદર. હે બાર થોડી કાઢી મૂક. 4 વાગે બંધ ન થાય. લે આપણે હવે બધું ફરી રહ્યા પછી હવે અંદર બહારથી આવતા એને ન આવવાનું. બાકી તો ગાને તો કોઈ ગયો નહીં અંદર. ના પછી ના ફોટો જ છે. અહીંયા ફોટા જ છે. બહુ ફોટા પાડી દે મારી. મેં ગેલેરી ફૂલ થઈ જાય. કૂવો બાકી એમ છે મિત્રો. બહાર જઈને બીજા કૂવામાં જવી મિત્રો. બીજી જગ્યાએ આવી ગયા છું કૂવામાં જ નીકળીને. અને આ બાજુ આવો ને એટલે મિત્રો બધું જૂનું બહુ જોવા મળે. જેમ કે આ પાણા જોવો તમે. બધી જગ્યાએ જૂના ટેક્સચર બહુ જોવા મળે. અને ગાડીઓ બધી મારી જ છે. લેવી છે લેવી જ બોલતા. આ તો મરે દે એવું કઈ નહીં. હા સર મિત્રો વિચકાન ગાર્ડન જેવું લાગે છે. ત્યાં જોયો શું છે શું નહીં. બાકી ત્યાં રોડ છે હાલવા જેવો ખાલી. બધી જૂના પથ્થરો બધા વધારે જૂના પથ્થરના બધું બહુ બનાવેલું છે મિત્રો. ટેક્સ 5 કિલોમીટર છે અંદર. 5 કિલોમીટર 5 કિલોમીટર મિત્રો અંદર ફરવાનું છે. એટલે 5 કલાકનો વિડીયો બનશે એવું લાગે છે. 5 કલાક બેસી રહેજો પોપકોર્ન લઈને. ઓલું પૂતળું એમ કે આંપા જાઓ મિત્રો. હવે અમે જઈ રહ્યા છીએ આ બાજુ નવાબી તળાવમાં. ઓલા કાંડ બોર્ડ માર્યું હતું કે આ બાજુ નવાબી તળાવ છે. તો જોઈએ હવે નવાબી તળાવ કેવું છે. અને આ ભાઈ દરગાહ છે. તો નવાબી તળાવ ક્યાં છે ભાઈ? આ ભાઈ ને હાલત ટાઈટ થઈ ગઈ છે. હવે ગિરનાર છે ને અમારા આનથી કેમ આમ ઉચકીને ચડાવવો છે. હાલ ટીટા અહીંયા આવીને તારા બાવા બની જવું. 5 રૂપિયા ફીસમાં ન બધા 100 રૂપિયા ટિકિટમાં એમ કે છે ભાઈ 100 થોડી હોય. એમાં 5 રૂપિયા ક્યાં દેવાના? એટલે નવાબી તળાવ ક્યાં ગયું? ક્યાં છે મોર? જો મિત્રો મોર. મેરા મોર આયા હે. એના જાવ ને હું વાંસો બે જાવ ભણ. એ બધું વાંસો ને નવાબી તળાવમાં જવાનું આપણે. આ બધું હશે જ ત્યાં લખ્યું છે. તો ન હોય તો પછી બોર્ડ દઈને તોડી નાખો. બીજું શું આ ઝાડવા અહીં પડ્યા કે આપણી માંથી એક જ ઝાડવું ન પડે. વ્યૂ મિત્રો મસ્તીનો આવે છે. આપણે ફોન કોઈક બીજાનો ઉપાડી લીધો છે. અમારે વાંહે હાલે છે એનો. આપણો ફોન લીધો તો હમણાં એવું આવે ને વાત ન પૂછો. કયો છે આ ભાઈ? ઓલું કે કયો છે આ ભાઈ? ભાઈ મૂકી દીધું. એ ભાઈને જવા દે ભાઈ. ભાઈને તારે શું કરવું છે ભાઈ? એ ભાઈ બિચારો હોઈ ગયો છે. સ્વર્ગવાસી બની ગયો છે. આ બીજા ભાઈનું આવી લાગે. તારા બધા ભાઈ છે. એટલે આ બધું શું છે? ક્યાં? એટલે કાબર છે. ફાટીને 4 થઈ ગયા. કાબર ઉડતી હતી ને એટલે કાબર એ રીતના બોલે છે. એટલે કાબર ઉડતી તને એમ કે નાગ દાદા બાગ દાદા છે એમ. એટલે આ કંઈક બોલે છે. મિત્રો આ સ્પીકર ને એમાં બોલે છે કે કિલ્લા મજાની જગ્યાએ ન જાઓ નકર તમારી પર કાર્યવાહી કરવામાં આવશે. ઝેરીલા સાપ ને ઝેરીલા જાનવર હોય છે. આને જો હું જાવ ને ઘરી જાવ છું પણ ન ખબર હોય તો ગમે ને આ તળાવમાં જવું ઓલી વાડમાં જવું. હાલો ઓલી અડી વાવ છે ને શું કેલા અડી વાવ ને. હાલો અડી વાવમાં જવી. એ આ શું છે? જીને હું અડીવાવ ગઈ દઈશ. જોયું અડીવાવમાં જઈને અડીવાવ પાસે જઈને મળ્યું તમને. મિત્રો એક કાર આવે છે. એનું નામ ખાલી વિસલાને ખબર. શું નામ છે વિસલા? ફંટી નામ છે ભાઈ. દેવાભાઈ ની ફંટી.
હવે જો આની અંદર કાંઈ નહીં હોય ને તો સીધું જઈને ઓલું બોર્ડ તોડવામાં આવશે, તમને બ્લોકમાં દેખાઈ જાય. ન હોય તો નહીં તૂટે, નગર આપણને કોઈ મારીને કાઢી મૂકશે, આપણને તોડી મૂકશે. એટલે બહુ લાંબુ છે મિત્રો, જો કાંઈ દેખાતું જ છે નહીં મિત્રો. આ છે અડી વાવ. અમે અંદર પાણી છે કે નથી નથી ખબર. અડી વાવ છે પણ અંદર જતા નથી, કેમ કે મિત્રો બહુ અંદર છે. હેઠે છે ને દાદરા બહુ છે, પછી દાદરા ચડવાનું ઉતરવાનું બહુ મોંઘું પડી જાય છે. અને આ દૂરબીનથી મિત્રો ક્યાંય સીધા ગિરનારના દર્શન થાય છે ઓલ્લા કણે. મિત્રો આખા ઉપર કોટમાં રખડ્યું છે આમથી તેમ ને. અત્યારે ફોટા કેમેરામેન મળી ગયો ને તો બધા ફોટા પડાવી લીધા. ફોટા બહુ મસ્ત થાય ને. આ છે મિત્રો અનાજ ભંડાર. અને મિત્રો અમે ઓલા કને લખ્યું છે. મિત્રો કેટલા ફોટા પડ્યા ખબર? 640 રૂપિયાના ફોટા પાડ્યા. એની કદાચ ફોનમાં પાડી લીધા તો માગી છે એટલા બધા પૈસા આમ થઈ ગયો. પૈસા એટલા બધા નાખી કરતા ફોનમાં પાડી લીધો 2-4 બહુ કહેવાય. તો ફોન જેવા કેમેરા ફોટો ડુંગરા જો મિત્રો, આ બાજુ આવો ને એટલે ખાલી તમને ડુંગરા જ દેખાય હો બાકી. અને આ વિસલાન ઘર છે. આ લેતા કેમેરા આ પડેલી ડુંગરા જો મિત્રો, ઠેઠ સુધી નકરા ડુંગરા જ દેખાય. નવગણ કૂવો મિત્રો ઓલો નતો, એમ કહેતા ઓલો નવગણ કૂવો, પણ નવગણ કૂવો એ નતો. ટીચવા બધાને સડાઈ દે. નવગણ કૂવો મિત્રો અહીંયા છે, જો અહીં લખ્યું છે નવગણ કૂવો. હા જો અહીં લખ્યું. આ પણ આ મોટા અક્ષરે લખ્યું હતું. એ મુંજા શું કામ? જો મિત્રો વાંચતા આવડતું વાંચી લ્યો. પાણી છે ભૂલ સામે ઈદ ગિરનાર ને મંદિર તો બહુ બધા દેખાય છે, પણ એમાં જો મિત્રો અહીંયા ચડવાનું છે. ક્યારે ચડ્યું નહીં ખબર નહીં, રાતે ચડવાનું કે છે ને ઘડી. ઓહો મિત્રો ફોન ને બીક લાગે. આથી નીચે જોવામાં બીક લાગે મિત્રો. પાણી ભર્યું છે? ક્યાં ભર્યું છે મિત્રો? તમને દેખાય છે? અમને નથી દેખાતું. કાંઈ હાકળ મારી છે. સીધા વાંદરા જેમ રાયડું ન નાખ. કેમાં આયા હું છે? નવગણ કુવા આ છે તો હજી હેઠે છે. અડી વાવ આમ છે. એ ભાઈ તમે નો ખબર ને ગમે હમણાં ઓલું હતું ને કે નવગણ કુવો છે. તાર પૂછ્યું ને કે નવગણ કુવા આ છે. ભાઈ કેમેરા પર ધૂળ લાગી છે. ટીટા કેમેરા સાફ કરતો. બાકી વ્યૂ બહુ મસ્ત નથી. બાકી બીજું બધું મિત્રો સાઈડ ની વાત છે, પણ વ્યૂ મસ્તીનું છે. વ્યૂ નવગણ કૂવો બતાવ્યો. નવગણ કૂવો ક્યાં છે ની ખબર નથી અમને. ટીટા ઝાડવાનું પાણી પાછો તું પીવસ? હે મિત્રો આ અંદર આવવાનું છે ને 100 રૂપિયા ટિકિટ લીધી. અને અહીંયા એમ કીધું અહીંયાનું આધાર કાર્ડ હોય ને તો તમારે ટિકિટના 50 રૂપિયા છે. અહીંનું આધાર કાર્ડ અમારે ક્યાં ગોતવા જવું? તો 100 રૂપિયા દઈને આવવું પડ્યું અમારે. શું કરવું? ફરવા આવ્યા છે નાખવા જ પડશે ને. કાંઈ ફેર્યા વગર તો થોડી વહી જવાય. અને હજી અંદર 5 કિલોમીટર એમ કીધું. 5 કિલોમીટર ફરવાની વસ્તુ છે. અને આ 1 કિલોમીટર નથી ફર્યું તો હવે એમ કે બસ આટલું જ જોવો નહોતું એમ કઈ આવ્યો. ક્યાં દાદરાની કિલોમીટર ગણાવે? રોડ કરતા વધારે તો દાદરા બહુ છે મિત્રો. પહેલા જમાનાનો કિલ્લો છે. બ્લોક બહુ મોટો થઈ જાય એવું લાગે છે. પહેલાના જમાનાનો કિલ્લો છે. કોના જમાનો? પણ પહેલાના જમાનો નવગણ. હવે જોયું છે આપણે નવગણ કુવાની અંદર ને ટીટો છે ને દાદરા ફળી જાય ને એટલે ગાંડો થઈ જાય હકીકતમાં. તારે સારું ગિરના ચડવામાં તને કામ આવશે. હું પ્રેક્ટિસ થઈ જાય એટલી. કોઈ દી દાદરા તમે ચડ્યા નહીં હોય તમારે ઘરે પછી લિફ્ટ બહુ ને. હા એને જવું હાલ ને એટલે આમાં જવી ઓય એટલે અહીંયા જવી એટલે આને દાદરા ચડવામાં બહુ મિત્રો બહુ દાદરા ચડવામાં તને ગિરનાર ચડવાનું છે ને પ્રેક્ટિસ થઈ જાય. રાતે નથી ચડવું. આજ રાતે ચડવું છું વિસલા. ઓહ આખું બહુ વધારે મોટું લાગે છે. ઓલાની અંદર જઈ મજા આવશે. આ તો આપણે ઓલાને જોયું હતું નહીં. જો પાણી આ હતા પપ્પા કહેતા હતા ને કબૂતરા જો મિત્રો ચારે બાજુ નકરા કબૂતરા છે. ઓલા અંદર જઈ એટલે સીધા હેઠે આવું છું ટીટા ઓલા કણે જોયું જ ખરી હું છે અંદર. આના પગથિયા ભાળી ગયેલા અને ડર લાગવા માંડ્યો. આ કબૂતરાને મને લાગે છે ઘર જ બનાવ્યા છું ને. બોક્સ કે ટીટા તારું ઘર છે? આખો કિલો ખરીદ લેવાનો ટીટા. જાતો ચેક આપતા છું. કાં હેઠે હું કામ જવું છે? હે અમે ના પાડતો હતો ને એટલે અંદર જાય ને અંધારામાં તો એટલે લીંડા મૂકે છે. એટલે હવે હાલ લેવા આવ્યા જ છે. એટલે જાઓ હાલે હાલ લે એટલે હાલ એક વાર જોતાય. પણ આજ ખાલી અંધારું જ છે એટલે બીજું કાંઈ નથી. એટલે પણ આ અંધારું છે બીજું કાંઈ નથી. જો
ખાલી અંધારું છે મિત્રો, બીજું કાંઈ છે નહીં. બાળકો કે પકડી અંદર નાખી દીધો. આમાં પાણો માર્યો પણ પાણો અહીંયા આમ અંદર છે, પણ અહીંયા કઈ છે નહીં કામનું. તો હાલો હાલો ને ભાઈ, હાલો હાલો. ક્યાં તો ઈ તો કહું તો તું નથી આવતો. હાલે હાલ ને જવી કોક અંદરથી બહાર નીકળ્યું તો તડે તડ ભાગવાના શું. આ કબૂતરાથી બીવે પણ. મિત્રો અંધારું આવશે, આપણું મોઢું બહુ દેખાય છે નહીં, કારણ કે આપણું ભાઈ રહ્યો આઈફોન. એ પડતા નહીં હો, એટલે આ કઈ છે તે કે નહીં, એટલે આ રહ્યો રસ્તો હું નથી. કાંઈ નથી યાર, ઓલું ઉપર જોઈ વીતકુવો છે. ખોટા લઈને આવ્યા મને, ખોટા. આમ જો બે ભાગવા માંડ્યા. આટલી બધી સીડી કેવી રીતના ચડવાની હોય? એ ગિરનાર કેવી રીતના ચડશો તમે? આટલું નથી ચડી શકતા તો ભાગો મિત્રો, કારણ કે કબૂતરા ઉપરથી વિસર્જન કરે છે. કબૂતરા ઉપર વિસર્જન કરે. તું તારા માથામાં નાખ્યો હાલે. ઓ હાથ સુધા આ જો કબૂતરા છે મિત્રો, બહુ છે બીક લાગે છે. કબૂતરાને બીક નથી લાગતી, તમે સમજી જાઓ. હજી અંદર ફરવાનું છે કઈ? આ દાદરા બહુ છે કાં ટીટા? એટલા દાદરા છે અમે, એટલે કેમ કે બહુ મોટા પાપી લાગે. હું એટલે આ વ્યૂ નો એક શોખીન થઈ ગયો. આપણે કોણ તો મિત્રો અત્યારના વાગી ગયા છે 4 ને. આ વિસલાન છે ને હમણાં થોડાક દિવસો છે ને ચાનો બહુ ઓલું બંધાણી થઈ ગયો છે, એટલે આ જો ચા એને લીધી ને એટલે અમારે એટલે એની હાટો અમારે લેવી પડે, એટલે એની હાટો અમારી લેવી પડે. અમે કીધું પી લઈને આવો, એમાં ચા પીવો ને એવી મજા આવે છે ને મિત્રો. ક્યાં બેઠા જો આના લીધે કેવલા કોને લીધે પીવી પડી આપણે? ઓલાને લીધે પીવી પડી ને મિત્રો. જો કસમ પર આવી ગયો. હા હમ આપવા માંડ્યો, એને લીધે ચા પીવી પડે. ચા પી લો, મજા આવે છે તમને. આવા ખિસકોલી જો મિત્રો, તમને ચા કોણ પાય આમાં? આ વ્યૂમાં મજા આવે ચા પીવાની. મજા સીધી ચા પીવાની મજા આવે. હેમાં મજા આવે વ્યૂમાં. ગલાસ ન પડતો, વ્યૂ ના પૈસા ભરવા પડી છે. એ વ્યૂ તને કાલ કેવડાવશે. આ ચા પી પીને છે ને તો દાદરા બાદરા નો સડા બહુ આપ સડી જાય, એટલે બહુ ચાય ન હારી. આખા કપ ભરી ભરીને ચાય પી. અમને એમ પેલા 10-10 રૂપિયાના ગંડેરી આપી દે મિત્રો. અહીંયા કે 10 રૂપિયાની વસ્તુ છે જ નહીં મિત્રો. અમે બે તો આવ્યા છીએ, પણ અમારે એક છે નાનો છોકરો આવ્યો છે. નાનો છોકરો તમને બતાવું જોયું. અમે તો બચ્ચા झूला झूल रहा है. हाँ बच्चा झूला झूल रहे हो. બસ આ વિડીયો તો ઉતરે તું બ્લોગ માં લઈ લે. બોલ કેમ ઉતરો? આમ ઉતારું? બોલ હજી કાંઈ ફરીને ઉતારું? આમાં જ કાપી લેજે. વિડીયો નહીં ઉતરે. બ્લોગ એટલે આટલું જ બનાવું છું ને. આમે બધા પહાડ દેખાય છે. એની કરતા અહીંયા ઉભા બેઠીને ચા પી દો તો પહાડ તો દેખાવા મળે ને. કયું ઓલું? એ તો हाँ ओ साहब इधर बाहर निकलो, तुम्हारा पैसा खत्म हो गया. बाप नु घर एम नहीं हुई गया गिर. अपनी माते आ खाली से जा टीटा जाऊ છે વોશરૂમ છે. જા મિત્રો આ બાકડા ટાટા શું બાકી બધા ટુરિસ્ટ મિત્રો બહારના લોકો બહુ આવે છે. અંગ્રેજો એકદમ ભૂરા માણસો આવે છે, અને એ રીતે કેમેરા લઈને આવેલા છે મિત્રો. ઓલા બે તો થાકી ગયા ને એટલે હિચકે જઈને હોઈ ગયા છે, અને આપણે આટલામાં ફરવી છે. ના જો ડુંગરો મિત્રો, કાલ આપણે જવાનું મિત્રો આ ડુંગરા પર, ગિરનાર પર. આ 6 થી 7 કલાક થાય મિત્રો ચડતા હોય. જોવી ક્યારે રાતે નીકળવી કે દિવસે નીકળવી. અને આ બાજુ બધા ડુંગરા જ છે. જોયું ક્યારે નીકળ. રાતે ચડવાનું ચાલુ કર્યું તો રાતે જવું ને, કાં પછી કાલે સવારે વહેલા 4 વાગે નીકળશું. વિસલો કે ને એમ કરવાનું છે. એને બાપા એને ફોન આવ્યો તો કે રાતે નીકળો ને તો આખી રાત થાય એમ કે ચડવાની. પણ કાંઈ અમારે તો રાત 2 રાત થાય એવું છે, કારણ કે વિસલો ચડવાનું છે ને બહુ ઢીલો છે મિત્રો. આ કચરાપેટી જો કેટલી સરસ બનાવી મિત્રો, પથ્થરની. ખોટું એની કરતાં કચરાપેટી પ્લાસ્ટિકની તો આવે, એ મૂકવું એની કરતાં પથ્થરની ડાયરેક્ટ બનાવી નાખવાની. પછી સમય જતાં ખાલી કરી નાખવાની, ભરાઈ જાય. એટલે ઓલા બે અહીં બેઠા હતા અને હું ગયો તો આ બધી વસ્તુ જોવા માટે. અહીં કંઈ છે નહીં, ખાલી ઉપર સીડી છે ને ચડીને આમ બહાર નીકળાય એવું છે. મેં પૂછ્યું ઓલા કારણ ઓલા માસીને કે અહીં બહાર નીકળાય તો કે અહીંથી બહાર નીકળાય. પછી આપણે બહાર નથી નીકળવાનું, આપણે અહીંથી નીકળવાનું છે.
કે ક્યાં ગયો ઓલો વિસલો મિત્રો? અત્યારે આવે છે આ જગ્યાએ, જો બૌદ્ધ ગુફાઓ, આ બધી ગુફાઓ છે, બૌદ્ધ ગુફાઓ ના છે, બધી જાળીઓ હું કામ મારી છે, કોઈ પડી ન જાય એટલે આવું છે કંઈક. જો બૌદ્ધ ગુફાઓમાં ગુફાઓ કઈ દેખાતી નથી. આ યાદ ગુફાઓ, બૌદ્ધ ગુફાઓ અહીં લખ્યું નથી, બૌદ્ધ ગુફા લખ્યું છે. હા તો મિત્રો આપણે છેલ્લો સ્ટોપ છે ને, અહીંથી જઈ ઘરે ને ઘરે જઈને તમને મળ્યું. પેલા ઘરે ક્યાં? આચન આપડી ઘર ઓફિસ નહીં લ્યા, આપણે હોટલે જઈને મળી. હોટલ નથી, ગોવળિયા ધામ છે. ડાયરેક્ટ નીકળો. છેલ્લી જગ્યા હતી. હું કરી દેશો ડાયરેક્ટ તમે ત્યાં છે ને આપણે ઓલી આપણી ગોવળિયા ધામમાં જઈને મળ્યું. મિત્રો આ ખાડા તમે જોઈ રહ્યા છો, એમાં વિસલો કૂદકો મારવાનો છે. જોવે છે વિસલો કેટલું ઊંડું છે. આ બધું વરસાદનું પાણી ભરાનું લાગે છે. ખાડા કેમ પડી ગયા છે? વરસાદનું મિત્રો પાણી વરસાદનું ભરાયેલું હોય છે. આમાં ફોન હોય ગયો તો હાથ નાખે નહીં મળે. એટલે ખાડા કેમ પડી ગયા ની નથી ખબર. આયા શું છે આ જગ્યાએ મિત્રો? આ બધી જગ્યાએ ગુફાઓ બહુ છે. અંદર જગ્યાએ બહુ છે બધું. બાહુબલી દેવ છે ક્યાં આવી ગયું ભાઈ? આ ખાડા પડી ગયા મિત્રો, એમાં વરસાદનું પાણી ભરેલું લાગે છે. વરસાદ અહીં ક્યારે આવ્યો નહીં મને નથી ખબર હો. મિત્રો અહીંયા છે ને અમને ટોપના ગોળા દેખાણા બહુ બધા. અને જ્યારે આ છે ને અમે ત્રણે જ્યારે જંગ લડતા ત્યારે હોત ને તો અમે અહીંથી સીધા બોમ્બ મૂકે ને આમાં આમી રમે તમે બોમ્બ તો એ મારી પાસે અને જો વિસલાન માપની તો મળી ગયા. તારી છે ઓલી મારી છે. આપણે આ સમયમાં હોત ને તો વિસલામાં ગોળા ઘા કરે જ ને આમાં આમી કા અહીંથી હળગાવવાનું, અહીંયા વાઈટ મૂકવાની, ત્યાંથી બાકસ મૂકી દેવાનું પછી જાય. સૌથી મોટી મિત્રો ઓલી છે. અને વિસલાન માપની જો સામે ઓલી વચ્ચે રહે ને ઈ છે, ઓલી મારી છે. એટલે આમાં દરથી હેઠે નાખો તોય વહી જાય. બાકી પેલા કામ કરતા હાસાય છે કે અત્યારે બનાવેલા છે? એ સમયના તો નહીં હોય, તો અત્યારે બનાવેલા છે ખાલી દેખાડવા માટે. અહીંથી ભાઈ ફાયરિંગ થતી હતી. અને આ રહ્યો ભાઈ અહીંથી કંટ્રોલ કરે. વિસલો રોજ અહીંથી કંટ્રોલ કરે. આ મેપ આખા કિલ્લાનો મેપ છે ને વિસલાને ખબર છે બધું કે આ કને ઓલું કંટ્રોલ કરે અહીંથી. બાહુબલી યાની એ छोटू दूर इधर थोड़ा काम चालू है, इधर काम चालू है. चलो फाइनली મિત્રો આપણે રૂમ મળી ગઈ છે અને આપણે આખા સવારે આવ્યા હતા પણ સવારે છે ને કે ભાઈ કે સાફ સફાઈ ચાલુ છે, તમને સાંજે આવો ને ફરી ભરી આવો તો સાંજે આવો તમને રૂમ આપી દઉં. અને સાંજે અત્યારે આવી ગયા રૂમ મળી ગઈ છે ને રૂમ એટલી ખતરનાક મળી છે ને વાત જ ન પૂછો. જો મિત્રો તો તમને રૂમનું તમને મિત્રો ટૂર આપી દઉં. અહીંથી મિત્રો એન્ટ્રી છે ને આવતા જ એક ડબલ બેડરૂમ છે, મોટો બ્લાસ્ટર ને રૂમ એટલી ખતરનાક છે ને વાત જ ન પૂછો. અને આ જે જો આવું કદી ભાડ્યું નહીં હોય તમે એટલે અહીં તમે આવું નાટક કરો છો. હા આવું બધી ભાડ્યું તમે કઈ હોટલમાં રહ્યા તમે? નવું એટલે મસ્તીનું છે ને આ રીતના બેડરૂમ છે ને આ સામાન મૂકવા બધું છે જ ત્યાં બધું. અને અહીંયા બાથરૂમ છે ને આ ભાઈ જો. તો મિત્રો આજનો બ્લોગ વિડીયો આપણે અહીંયા પૂરો કરી. મજા આવી તો લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કાલનો બ્લોગ ભૂલવાનું મિત્રો જોવાનું ભૂલતા નહીં, કારણ કે કાલ આપણે ગિરનાર ચડવાનું છે મિત્રો. રાતે ચડવાનું વિચાર છે, કારણ કે રાતે ચડવાનું છે. તો આજનો બ્લોગ વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ. બાય.